જીવદયા ફાઉન્ડેશન દ્વારા જસુબેન આર પટેલ યુકેના સહયોગથી આંગણવાડીમાં સ્કૂલ બેગનું વિતરણ અને નાસ્તા ભોજન પ્રસાદ પીરસાયા. તારીખ 31/8/2024 જીવદયા ફાઉન્ડેશન દ્વારા જસુબેન આર પટેલ યુકેના સહયોગથી પાલનપુરથી હાથીદરા પાસે આવેલ લીડી પાદર ગામમાં 3 કિલોમીટર કાચાસી ચાલી જવું પડે છે. આંગણવાડીમાં બાળકો બધા આદિવાસી અને પછાત વર્ગના છે. આંગણવાડીમાં બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું અને દૂધ કોલિંગની બોટલ અને ફરાળી નાસ્તાનું ભોજન પીરસાયું. ચહેરા પર આવેલ સ્માઇલ જ અઢળક આનંદ મળ્યા. બાળકો આનંદિત થયા અને આશીર્વાદ આપ્યા. બાળકો ખુશખુશાલ થયા હતા. સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ, ચેતન દરજી, સોનુભાઈ રેડિયમવાળા, ચિરાગભાઈ દરજી, અજીતભાઈ દરજી, પરાગભાઈ સ્વામી અને આંગણવાડી સ્ટાફગણ સહિતની ઉપસ્થિતિ રહી. સહયોગી બન્યા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં પાલનપુર અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવા, નાના બાળકો માટે સ્કૂલ બેગ, નાસ્તો અને ભોજન, સ્લીપર, ચપ્પલ, સ્કૂલ બૂટ, સ્ટેશનરી સામાનનું વિતરણ કરવામાં આવશે અને શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે.